नसीम चावी क्या है हमारे कूटर ने? टेबल ऊपर पड़ी है। अरे मलेगी पाकेट पाकेट मारो टेबल ऊपर पर તમે તમારી વસ્તુ યાદ રાખતા હોય તો ક્યાં મૂકો છો? याद રહેવું જોઈએ ને મને બધું તો દવા લેવા જાવ મગજની। હાલો આજ લઈ આવો તે નવું હોસ્પિટલ તો ખુલ્લું છે દેવ હોમિયોપેથી ક્લિનિક ત્યાં દવા લઈને જાવ આજ યાદ રહેતું નથી બધું ભૂલી જવું ઘડે પડે આજે દવા લઈને આવું બરાબર હાલો આવો સાહેબ અંદર આવો આવો શફી કાકા કેમ છે સાહેબ શું તકલીફ છે શફી કાકા સાહેબ યાદ શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે હા ચાવી મૂકી દઉં યાદ ના આવે પાકીટ મૂકી દઉં યાદ ના આવે અને જાણે કે કોકનો ફોન કાઢું ને કરવા માટે હા તો વચ્ચે કઈક એવું કામ થોડુંક આવી જાય ને સહેજ માટે તો કોને ફોન કરવાનો છે એ યાદ ના રહે અને બીજી વસ્તુ એ છે કે હું જતો હોય બાઇક લઈને હા. અને ચોક આવે ને તો એક સેકન્ડ માટે વિચારવું પડે કે હું ક્યાં જઉં છું શફી કાકા ટેન્શન શું લો છો એમાં તો એ તો યાદ રાખવાનું ને ઈ બધું થઈ જાય આપણી પાસે હોમિયોપેથી છે ને હોમિયોપેથીમાં જો કોઈ સાઈડ ઇફેક્ટ ન હોય કેમિકલ ન હોય એકદમ નેચરલ દવા છે તમને ભારે પણ નહીં પડે ઘણા એમ કે દવા લીધા પછી બળતરા થાય એસિડિટી થાય એવું કાંઈ જ નહીં થાય અને તમારે આ બધું જે ભૂલવાનું છે ચાવી પાકીટ નાની નાની વસ્તુ એ બધું આપણે મસ્ત કરી દઈશું ટેન્શન ન લ્યો સાહેબ દવાની બધું કેવી રીતે હશે આમાં સાહેબ શફી કાકા દવામાં છે ને આપણે અહીંથી જ દવામાં આપવામાં આવે છે કે બહારથી દવા લેવાની નથી તમારી તાસીર પ્રકૃતિને હું સમજીને પછી તમને હું અહીંથી જ દવા આપીશ સાહેબ આ હોમિયોપેથિક દવા આડઅસર તો કરે નહીં ને જરાય ના શફી કાકા જરાય આડઅસર ન કરે એકદમ સેફ છે કાંઈ જ આડઅસર નથી કરતી તો સાહેબ મને દવા આપી જ દો યાદ શક્તિ મારી એમ થઈ જાય ને જોરદાર એવી આ શફી કાકા આ દવા છે આપણી હોમિયોપેથીની બરાબર આ દવા છે ને ટાઈમ ટુ ટાઈમ લેવાની છે કઈ વાંધો નહીં થેન્ક યુ સાહેબ અરે અરે જો જો નાની ગોરી મોટી અસર કહેવત છે ને નાનો પણ રહીનો દાણો એવું કામ છે આ દવાનું અહીંયા દેવ હોમિયોપેથિક ક્લિનિક ઉપર તમને દરેક રોગની દવા મળી જશે અને મોંઘી મોંઘી દવાઓથી છુટકારો મળશે તો પછી અત્યારે જ તે મુલાકાત કરો સુરેન્દ્રનગર મેગા મોલ ઓનિક કલ્સની સામોસા જગદંબા મોબાઈલ ની ઉપર અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો વિડીયો જોવા માટે આભાર થેન્ક યુ